તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણા નવલોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું. અને આપણે જો આજે ઉઠી ગયા ને 15 ઓગસ્ટ છે ને આપણે જવાનું છે રામવનની અંદર. જો સામે રામવન છે એની અંદર આપણે જવાનું. તો હાલો આપણે અંદર જઈએ અને દેખાડી. બાકી આપણે તો રામવન પાસે જ છે. હા તો હાલો આપણે રામવનની અંદર જઈએ અને તમને બધાને દેખાડી. હાલો તો મિત્રો આપણે રામવનની અંદર તો અવતરીએ. જો સામે છે રામવન અને હવે હાલો આપણે જઈએ અંદર ને આ હે રામવનના રસ્તા બધે. તો હાલો આપણે રામવનની અંદર જઈએ. મિત્રો આપણે રામવનની અંદર તો અવતરીએ. બાકી જો અહીંયા આપણે રામ ભગવાનની મોટી મૂર્તિ છે. તમે કોઈ આવો તો જોઈ લેજો. બાકી જો અહીંયા આપણે થોડાક ફોટા બોટા પાડી લઈ પછી આપણે આગળ હોતા જઈએ. જો આ રહી રામ ભગવાનની મૂર્તિ. બાકી હાલો આપણે આગળ જઈએ, આગળ આયલા જઈએ. બાકી જો આ બધા ભાઈબંધ છે અને જો આગળ આ મૂર્તિ આવી છે બીજી, તમે હોતન જોઈ લ્યો. જો એ રે સામે એ તમે હોતન જોઈ લો. બાકી હાલો આપણે આગળ આયલા જઈએ. બાકી મિત્રો બધું તો આપણે ન દેખાડ્યું. બાકી જો આ ટાણ બગીચામાં અવતારીએ. જો આવી રહ્યો બગીચો ને હવે થોડીક વાર આપણે બેસી પછી હાલો ઘરે જઈ. જો આવી રહ્યો બગીચો. મિત્રો આપણે રામવનની અંદર તો અવતારીએ પણ આજો આપણા ભાઈબંધુ કે આ હકણા નથી રહેતા. આજો આમ જો નાના છોકરાને તોડી નાખજે. જો તો મિત્રો આપણે જો અટાણ બેઠા આ કે જો આ કે સમજતા નથી. રામવન વાળાને તોડી નાખશે. જો આ બધા એક તો મફતમાં આવ્યા ને બધું આ તોડી નાખશે. આ જો પાછું આ ચાલુ કર્યો અને આમાં મારી ફાટે હે ફૂલ. જો આ ક્યાંક તૂટી ગયો ને તો હેઠે વયો જઈશ. થોડીક વાર રખડી તો લીધું પછી આપણને ભૂખ લાગી ગઈ હતી એટલે જો આપણે મેગી મંગાવી છે. બાકી તમારે ખાવી હોય તો હાલો, બાકી આપણે હાલો ખાઈ લઈએ. આપણે મેગી વતન તો ખાઈ લીધી પછી આપણને તીખું લઈ ગયું એટલે જો માજા સોડા લઈ લીધી. આ બધા ભાઈબંધ હોય છે તો હાલો આપણે વતન માજા સોડા પી લઈએ. બાકી તમારે પીવી હોય તો હાલો. સોડામાં જ ન ધરાણા. જો બીજી વતન ડાબી ગયા. તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો હોય અને પછી જો આપણે આજ 15 ઓગસ્ટ એટલે જો અહીંયા બધી ઝંડા વતન રાખ્યા છે. બાકી અટાણે તો આપણે ઉભા બાકી ફોટા બોટા વાળી. બાકી જો અહીંયા તળાવ છે જોઈ લ્યો. બાકી જો અહીંયા બાકાજી કે બોલે. બાકી અહીંયા હોતાને તળાવ અને કમળો એ જોઈ લ્યો તમારે. બાકી તમારે જોવો હોય તો રામવનની અંદર વી આવજો. બાકી જો આ ફૂલ હે હો કંઈક ને બધે ભાઈબંધુ મસ્તી કરે છે. બાકી જો અહીંયા મૂર્તિ હોતા ને રામ ભગવાનની ને એની બધાની છે. બાકી તમારે આવવું હોય તો વી આવજો. બાકી જો બાકી આપણે તો આગળ કંઈ જવાનું હજી નક્કી નથી કારણ કે આઈન પડવા આવી 6 સાડા 6 જેવું થઈ ગયું છે. તો હાલો આપણે અહીંયા ફોટા બોટા પાડી એકાદી રીલ બનાવી નાખી પછી હાલો જઈએ આપણે. તો મિત્રો આપણે જો આખું રામવન તો ફરી લીધું. બાકી જો અહીંયા આપણે થોડાક ફોટા વતન પાડી લીધા. જો આ બાજનું છે ને આપણે થોડાક ફોટા પાડી લીધા ને હવે જો 6:30 થઈ ગયા એટલે બહાર નીકળવાનું છે. તો હાલો આપણે બહાર જઈ અને પછી અહીંયા આટા ફેરા મારી હાલો. બાકી જો આ બા છે, તમારે કોઈને આવવું હોય તો વી આવજો રામવન. મિત્રો આ ગેટ છે ત્યાંથી આપણે નીકળી ગયા બહાર. બાકી જો આખે બહારથી રામવનનો નજારો. બાકી હાલો આપણે વરસાદી ચાલુ થઈ ગયો એટલે હાલો આપણે જઈ ઘરે. તો મિત્રો આપણે ઘરે આવતા રહીએ અને આપણે જમી વતન લીધું હોય અને હવે આપણે હોઈ જવાનું હોય. અને કાલે તો આપણે રવિવાર છે. આ તો હું તમને મળું સીધો કાલ. તો બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે તો વ્લોગ શનિવારે બનાવ્યો તેથી 15 ઓગસ્ટ હતી. બાકી રવિવારે તો આપણે ભૂલાઈ ગયું તો ટાઈમ રહ્યો નહોતો એટલે આપણે કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. બાકી આજે તો સોમવાર થઈ ગયો. આપણે ભણીને આવતા રહીએ, રોંઢો થઈ ગયો, નાસ્તો બાસ્તો કરી લીધો હોય. બાકી અટાણે તો જો આપણે લેસન બેસને થઈ ગયો એટલે બેઠા. બાકી આપણે કાંઈ ક્યાં કામ છે નહીં એટલે થોડીક વાર આપણે ગેમ રમી નાખી, થોડીક વાર ફોન જોઈ નાખી અને પછી તમને મળી. બાકી આ વ્લોગ મેકતા તો થોડાક હજી 4-5 દી વયા જાય કારણ કે વ્લોગ આવ નાનો બને એટલે થોડોક 8-9 મિનિટનો થઈ જાય એટલે પછી આપણે મેકશી. બાકી આપણે પરમદી ડેટ ઉતાર્યો તો 15 ઓગસ્ટ હતી ત્યાંથી. આજે તો 17 તારીખ થઈ ગઈ, 17 ઓગસ્ટ. આજે પાછો ઉતારો. રવિવારે તો આપણે ભૂલી ગયા હતા એટલે નહોતો ઉતાર્યો. બાકી આપણે 12 વતન ગયા હતા રવિવારે. પાછો આજે સોમવાર હે ઉતારી નાખ્યો. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હે તો બધા જય ભોળાનાથ કોમેન્ટમાં લખી નાખજો. બાકી આપણે તો આવી ગયા. જો આવી રહ્યું બેગ આપણું સામે પડ્યું છે. બાકી અટાણે તો આપણે બેઠા ફોન થોડીક વાર જોઈ લઈ અને પછી તમને મળી. તો મિત્રો આપણે થોડીક વાર ફોન જોઈ લીધો પછી આપણે જો રામવને વી આવ્યા. અટાણે તો બંધ થઈ ગયું. 7 વાગવા આવ્યા છે. જો હાઈન પડવા આવી છે જો સામે હે રામવન. હવે જોઈએ શકતા છો. બાકી હવે તો જવાનું ઘરે જવાનો પ્લાન છે. તો હાલો આપણે ઘરે જઈ. બાકી જો આ હે રામવન. હાલો તો પાછા આપણે ઘરે જઈએ.
હવે આપણે ઘરે જઈને સીધા તમને મળી. તો મિત્રો આપણે ઘરે આવતા રહીએ અને અટાણે તો આપણે જમી લીધું અને પછી આપણે થોડીક વાર બેઠા આવીએ. બાકી આજનો વ્લોગ આ જ પૂરો. હું તમને મળું ફરીથી નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી કરી નાખજો. બાકી આપણે શોર્ટ વિડીયો તમે ન જોયા હોય તો જલ્દી સર્ચ કરો યસ આઈ શોર્ટ્સ એટલે આવી જાય. અને એમાં હોત સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી કરતા હોતો. બાકી આ ચેનલમાં તો લોંગ વિડીયો જ આવશે, શોર્ટ વિડીયો નહીં આવે. બાકી તમારે શોર્ટ વિડીયો જોવો હોય તો યસ આઈ શોર્ટ એ સર્ચ મારીને જલ્દી જોતા હો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. બે આપણી યુટ્યુબ આઈડીમાં અને ઇન્સ્ટાગ્રામ આઈડી યસ આઈ 97 હોય એમાંય ફોલો ન કર્યો હોય તો જલ્દી કરી નાખજો. બાકી ફેસબુકમાં હોટન હે, આપણે ફેસબુકમાં આઈડી હતી એ એક તો વહી ગઈ, પાછી બીજી બનાવી છે એવું તમને એ લગભગ યસ આઈ 97 જ છે. તો એમાં હોતન તમે ફોલો કરી નાખજો. બાકી હું તમને મળું ફરીથી નવો લોક સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને આજનો લોક થોડોક નાનો હોય એના માટે સોરી. બાકી આપણને થોડોક ટાઈમ કાઢીને આપણે બનાવ્યો હતો. બાકી આપણે ભાઈ ટાઈમ રહેતો નથી વ્લોગ બનાવવાનો, તો એ આપણે બનાવી નાખ્યો. બાકી હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો.